નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વડોદરાના ડભોઈમાં ફરી એકવાર પૂરની સ્થિતિ। ડભોઈના ગામડામાં ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી। દંગીવાડા, કબીરપુર, નારણપુરામાં પાણી ભરાયા છે। બંબોજ, કરાલીપુરાના રસ્તા પર પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો ડભોઈ વાઘોડિયા રોડ પણ બંધ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર પાણી ફરી વળતા 7 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। ડભોઈ વાઘોડિયા રોડ પણ બંધ કરવાની ફરજ પડી છે। તો અહીંથી કઈ રીતે પસાર થવું તે મોટી મુશ્કેલી। ડભોઈમાં એકવાર ફરી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ડભોઈના ગામડાઓમાં ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કઈ રીતે લાવવી તે આ ગામ માટે મોટી સમસ્યા બની છે। તો દંગીવાડા, કબીરપુરા, નારણપુરામાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। આ ગામોમાં કઈ રીતે જવું અને ગામના લોકોએ બહાર કઈ રીતે આવવું તે તેમના માટે એક મોટો સવાલ બન્યો છે। તો ડભોઈમાં ફરી પૂરની સ્થિતિ। ગામડાઓમાં ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, ડભોઈમાં ફરી પૂરની સ્થિતિ અપડેટ્સ। બિલકુલ લુમના, જો વરસાદી માહોલ છે અને ખરાબ પરિસ્થિતિમાં હંમેશા ન્યૂઝ 18 ગુજરાતી દર્શકો સાથે છે, ત્યારે અત્યારે જે અપડેટ આવી રહ્યું છે ત્યાં દ્રશ્યો જે છે તે ડભોઈના છે। ઢાઢર નદીના પાણીમાં જે છે તે ફરી એક વખત જે છે તે નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જેના કારણે ઘણા એવા જે ગામડાઓ છે તેઓ પ્રભાવિત થયા છે। લગભગ 7 જેટલા ગામડા જે છે તેમના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। આ ઢાઢર નદી ઉફાને ચડતા જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે। એટલે ફરી એક વખત વડોદરા જિલ્લાના જે નાગરિકો છે તેમને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। બીજા મહત્વના સમાચાર એ છે વડોદરા વાસીઓ માટે કે ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ પર ફરી વળતા ડભોઈ વાઘોડિયા વચ્ચેનો જે સંપર્ક છે તે તૂટી ગયો છે, એટલે કે રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે। ત્યારે વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ છે, નાગરિકો છે, તેઓ મૂંઝવણમાં મુકાયા છે। સ્થાનિક તંત્ર જે છે તે બનતા પ્રયત્નો કરી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસવા માટે જે સૂચના જે છે તે તંત્ર દ્વારા નાગરિકોને આપવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। બીજી તરફ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે। 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી ધાનેરાના હાલ બેહાલ થયા છે। મુખ્ય બજારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જનજીવન ઠપ થયું છે, લોકો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લાના ધાનેરા, પાલનપુરમાં જામ્યો છે વરસાદી માહોલ। અત્યારે તુલસીનગર સોસાયટીની તમામ 20 થી 25 દુકાનો આગળ વરસાદી પાણીનો કોઈ કાયમી નિકાલ નથી। અમે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આ વરસાદી પાણીનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવેલ નથી। અત્યારે પણ આ સ્કૂટર લઈને બહાર નીકળ્યો છું, વિકી, તો મારી બંધ પડી ગઈ છે। અત્યારે અમે ધાનેરાના તુલસીનગર માર્કેટ આગળ છીએ અને તુલસીનગર માર્કેટ આગળ પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓના હાલ બેહાલ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે તુલસીનગરની જે દુકાનો છે તે દુકાનો આગળ જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। 3 ઇંચ જેટલા વરસાદમાં તો દુકાનો આગળ પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવો માહોલ અત્યારે આપ જોઈ શકો છો। જાણે આ દુકાનો આગળ રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે અને અનેક જે દુકાનદારો છે તે દુકાનદારો પોતાની દુકાનો બંધ રાખી છે, કારણ કે વધુ વરસાદ આવે તો પાણી જે છે તે આ દુકાનોની અંદર ઘૂસી શકે છે। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારનો પ્રશ્ન છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। બીજી તરફના આપણે દ્રશ્યો બતાવીશ કે બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે અહીંયા પણ જે દુકાનો આવેલી છે તે દુકાનો આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓ જે છે પોતાના રોજગાર છે, જે ધંધા છે તે કરી નથી શકતા, કારણ કે આ પાણીમાં થઈને કોઈ ગ્રાહકો આવતા નથી અને ગ્રાહકો ના આવતા વેપારીઓને આમ જ બેસી રહેવું પડે છે। મોટાભાગની દુકાનો પણ આ પાણી ભરાઈ જવાના લીધે અત્યારે બંધ જોવા મળી રહી છે। આમ માત્ર 3 ઇંચ જેટલા વરસાદની અંદર જ ધાનેરાના હાલ જે છે અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।
તો વડોદરામાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. પૂરની સ્થિતિ બાદ પણ નથી સુધાર્યા પાલિકાના સત્તાધીશો. વડોદરાવાસીઓની વેદનાની સત્તાધીશોને નથી પરવા. પાલિકાની મુખ્ય કચેરીમાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક સવારથી બપોર થઈ છતાં તમામ શાસકો ગેરહાજર છે. વિપક્ષથી માંડીને મેયર સુધીના તમામ હોદ્દેદારો ગેરહાજર છે. પાલિકાના દંડક, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ગેરહાજર. વડોદરાના વિકાસમાં એક પણ હોદ્દેદારને રસ નથી. પૂરની વિકટ પરિસ્થિતિ બાદ પણ નથી સુધર્યું તંત્ર. ન્યૂઝ 18ની ટીમે દરેક સત્તાધીશોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો. જેમના માથે આખા વડોદરાની જવાબદારી છે તેવા દરેક હોદ્દેદારો ગેરહાજર જોવા મળ્યા. શું સત્તાધીશો પોતાના ઘરમાં બેઠા બેઠા કરશે વડોદરાનો વિકાસ? તે અહીં મોટો સવાલ ઉપસ્થિત થયેલો છે, કારણ કે આ એ સમય છે કે ત્યારે આ તમામ લોકોએ કામ કરવું જોઈએ. વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ બાદ ધીરે ધીરે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ત્યારે જે વડોદરાના સત્તાધીશો છે, એટલે કે વડોદરા શહેરના એ વહીવટદારો કે જેમના હાથમાં વડોદરાના વિકાસની જવાબદારી છે, તેઓ જે છે તે પૂરની પરિસ્થિતિ બાદ કેટલા ગંભીર છે તેનું રિયાલિટી ચેક જે છે તે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં કરવામાં આવશે. અત્યારે સૌથી પહેલાં તો હું સમય બતાવી દઉં છું. આ સમય તમે જે જોઈ રહ્યા છો અત્યારે બપોરના 11:23 એટલે કે 11:30નો સમય થયો છે અને 11:30 વાગે અરજદારો જ્યારે 11 વાગ્યાથી કોર્પોરેશનની કચેરીમાં આવવાના શરૂ થઈ જાય છે ત્યારે સત્તાધીશો આવે છે કે કેમ તેની ચકાસણી જે છે તે આપણે કરીશું. કોર્પોરેશનની કચેરીમાં પહોંચતાની સાથે જ પહેલી જે કેબિન આવે છે તે વિરોધ પક્ષના નેતાની કેબિન આવે છે. વિરોધ પક્ષના નેતાની કેબિનમાં જોઈ લઈશું કે વિરોધ પક્ષના નેતા જે છે તે નાગરિકોના જે સમસ્યાઓ છે તેમનું સમાધાન માટે તૈયાર છે કે નહીં. અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વિપક્ષ નેતાની કેબિન છે અને અહીંયા વિરોધ પક્ષના નેતા જે છે ગેરહાજર જોવા મળી રહ્યા છે. સ્વાભાવિક વાત છે કે જ્યારે નાગરિકોની સમસ્યા સત્તાધીશો ન સાંભળે ત્યારે તેઓ વિપક્ષ પાસે જાય, પરંતુ અહીંયા વિપક્ષ જે છે તે પોતે ગેરહાજર જોવા મળી રહ્યું છે. આ થઈ વિપક્ષની વાત. હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને વડોદરા શહેરના જે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ, તેમની કેબિન જે છે તે જોઈ શકાય છે. દરવાજો અત્યારે બંધ છે. પ્રયત્ન કરીશું કદાચ ડેપ્યુટી મેયર જે છે અંદર મળી જાય. અત્યારે સીધા ડેપ્યુટી મેયરની કેબિન જે છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને મેયર સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું. દ્રશ્યો જે છે ચોંકાવનારા છે. 11:30 વાગ્યા છે. ડેપ્યુટી મેયર જે છે ગેરહાજર છે. તેમની કેબિનનો દરવાજો અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. તો ડેપ્યુટી મેયરની કેબિન બાદ હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને મેયર પિંકીબેન સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક કહેવાય છે અને વડોદરાની સૌથી મોટી જવાબદારી જો કોઈના માથે હોય તો તે પિંકીબેન સોની છે. પિંકીબેન સોની આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરી લઈશું. કદાચ જો એ મળે તો તેમની સાથે વાત કરીશું. જોઈ શકાય છે પિંકીબેન સોનીનું કેબિન જે છે તેનો દરવાજો બંધ હાલતમાં છે ખરેખર. અને વડોદરાવાસીઓ જે છે તે લોહીના આંસુએ રડતા હતા, પરંતુ સત્તાધીશો જે છે બિલકુલ ગંભીર નથી એવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે. વિપક્ષના નેતાની કેબિન જોઈ, ડેપ્યુટી મેયરની કેબિન જોઈ, ત્યારબાદ વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની જે છે તેમની કેબિન જોઈ. તમામે તમામ પદાધિકારીઓ જે છે સત્તાધીશો છે તેઓ ગેરહાજર છે. ત્યારે વડોદરા શહેરના વિકાસની જવાબદારી જેના માથે હોય છે તેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેમને મળવાનો પ્રયત્ન કરીશું. જો કદાચ શીતલ મિસ્ત્રી વડોદરાના વિકાસને લઈને ગંભીર હોય, વડોદરાવાસીઓને લઈને ગંભીર હોય તો તે આપણને મળશે અને આપણી સાથે વાત કરશે. ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેમનું કેબિન જે છે જોઈ શકો છો, અંદર બેઠા હશે તો વાત કરીશું. ખૂબ જ શરમજનક બાબત. અત્યારે 11:30 થયા. ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે તેમનું પણ કેબિન અત્યારે બંધ છે. તમામ સત્તાધીશો ગંભીર નથી. 11:30 વાગ્યા છે. અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોની ગેરહાજરીના કારણે વડોદરાવાસીઓ હજી પણ પૂરના પાણી ઉતર્યા બાદ પણ જે વેદના છે તે વેઠી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી વફાટ. શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી. હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધશે. લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું, પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓ કરી રહ્યા છે. શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી. ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે કત્તર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. જે લોકોમાં બીકનો માહોલ છે
તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં હું પ્રયત્ન કરતો રહ્યો છું. પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હું નિવેદન આપ્યું. આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે